આજે અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છે એક એવા કૌભાંડનો જેણે સુરતની જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને દાવ પર લગાવી દીધું છે। મિત્રો નમસ્કાર, હું પૃથ્વીરાજ રાજપૂત। આજે અમે 260 કરોડનો કચરા કૌભાંડને ઉજાગર કરવા આવેલા છે। તમે જોઈ શકો છો, કચરાનો લગભગ 50 થી 60 ફૂટનો પહાડ અને આ લાસ્ટમાં આ કચરાનો કૌભાંડ 260 કરોડનો કૌભાંડ છુપાવવા માટે આ કચરાને આગ લગાવવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કેટલું પોલ્યુશન થાય છે। સવારથી લઈને અત્યાર સુધી 4 થી 5 ટેન્કરો ફાયર સેફટીના અહીંયા આવેલા છે, આગ ઓલવવાનું બુઝાવવાનું કામ કરી રહ્યા છે, પણ અત્યાર સુધી આગ બુઝાઈ નથી। જ્યારે કે અહીંયા વધારે ટેન્કરની જરૂર હોય, પણ જે તે લાગતા મોટા નેતા, મોટા અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય એવું લાગી રહ્યું છે। આ ખાલી 2 વર્ષમાં 260 કરોડનો કચરો કૌભાંડ આપણને દેખાઈ આવેલો છે, પણ મને એવું લાગે છે કચરાનો અહીંયા જે સામ્રાજ્ય જોતા લાખો ટન પ્લાસ્ટિક હોય, આ હજારો કરોડોનો કૌભાંડ હોય, એવી તપાસ અમે કરાવશું અને મોટા જે અહીંયા લાગતા વખતા અધિકારી છે, જે લાગતા વખતા નેતા છે, એમને દંડ બી ફટકારશું અને એમને સવાલ બી પૂછશું। જય હિન્દ, જય જય ગરી ગુજરાત, થેન્ક યુ। 260 કરોડ રૂપિયાનો કચરો કૌભાંડ, જે કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે કરોડોના બજેટ ફાળવવામાં આવ્યા, તે કચરો આજે શહેરની સીમમાં ખુલ્લેઆમ સળગાવવામાં આવી રહ્યો છે। આ ઝેરી ધુમાડો સુરતીઓના ફેફસામાં ઉતરી રહ્યો છે, પણ સવાલ એ છે કે આ કૌભાંડના કમિશન કોની તિજોરીમાં જઈ રહ્યા છે? હાલમાં અમે લોકો આવ્યા છીએ ખજોદ ડમ્પિંગ સાઇટ પર, કે જે આખા સુરત શહેરનો કચરો અહીંયા લાવીને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરવાનો હોય છે, પરંતુ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની જગ્યાએ છેલ્લા 15 થી 20 દિવસથી જ્યારથી અમે કહીએ છીએ કે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે, 250 કરોડનો ગોટાળો થઈ રહ્યો છે, વગર કામગીરી કરી એને ચૂકવાઈ રહ્યા છે। આ બાબતે અમે માનનીય મેયરશ્રીને આ બાબતે એવોર્ડ પણ આપ્યો હમણાં ગઈ સામાન્ય સભાની અંદર, પણ એવોર્ડ લેવાની કે વાત કરવાની જગ્યાએ સીધા ઊભી પૂછડીએ ભાગી ગયા। સાથે જયારે સામાન્ય સભાની અંદર આખા ગોટાળા બાબતે જયારે ઊભી થઈને હું ચર્ચા કરી રહી હતી કે ખજોદ ડમ્પિંગ સાઇટ ખાતે કોન્ટ્રાક્ટર કામ નથી કરતા, છેલ્લા 3-4 વર્ષનો કચરો એમ જ પડેલો છે, સ્વચ્છ સર્વેક્ષણની અંદર પણ તમે ખોટા કાગળિયાઓ રજૂ કર્યા છે, સુરત શહેરને ગુમરાહ કર્યું છે, ભારત સરકારને ગુમરાહ કર્યું છે, સ્વચ્છ સર્વેક્ષણની ટીમને ગુમરાહ કર્યું છે, અને જેટલા પણ લોકોએ પાર્ટિસિપેટ જે શહેરોએ કર્યું હતું એને પણ ગુમરાહ કર્યું છે। અને ખાસ જે સુરતના લોકોએ વિશ્વાસથી જે શાસકોને મત આપ્યા છે, જેમના હાથમાં સત્તા સંભાળવા માટેની દોરી આપી છે, એમને તમે મોટો વિશ્વાસઘાત કર્યો છે। ત્યારે આ બાબતે જયારે હું 250 કરોડના ગોટાળા બાબતે બોલી રહી હતી ત્યારે મેયરથી સંભળાયું નહીં, અને ખાસ જયારે મેં વાત કરી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીને ફંડ આપે છે એટલા માટે તમે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધની કોઈ એક્શન નથી લેતા, તો તરત જ મને સસ્પેન્ડ કરી દીધી। આજે જયારે અમને સમાચાર મળ્યા કે ખજોદ ડમ્પિંગ સાઇટ ખાતે જે આગ લાગી છે, અમે લગભગ અહીંયા આવ્યા એના કલાક ઉપર થઈ ગયું છે, અલગ અલગ અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, જીપીસીબીમાં પણ હમણાં ફોન કર્યો, એમના પણ અધિકારીઓ આવી રહ્યા છે એવું કહે છે, સાથે ફાયરની ગાડીઓ પણ અહીંયા પહોંચી શકે એવી કોઈ હાલતમાં નથી, અને આગળ જે ફાયરની ગાડીઓ પડી હતી એમાં એક ગાડી જે હતી એમાં પાણી થઈ રહ્યું હતું, એટલું બધું પાણીનો છંટકાવ કર્યો છતાં પણ હજી આગ કાબુમાં નથી। ધીમે ધીમે ત્યાંથી આગ લાગેલી હતી, ધીમે ધીમે આજે આખો આ મોટો પહાડ સળગી રહ્યો છે, અને આ જે પહાડ સળગી રહ્યો છે એ આમાં મોટા ભાગનો કચરો જે છે પ્લાસ્ટિકનું કચરો છે, પ્લાસ્ટિક સળગે તો આપણને ખબર પડે કે ઝેરી વાયુનું ઉત્પાદન થાય, એટલે કે ઝેરી વાયુ આ જે આખો દેખાય છે, ઝેરી વાયુનું આખું વાતાવરણ ઉભું કરી દીધું છે। આજુબાજુના ગામડાઓની અંદર જેટલા પણ લોકો રહે છે એને આ ઝેરી વાયુનો સામનો કરવો પડશે, અને આવનારા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સ્વાસ્થ્ય એમનું બગડશે અને હેરાન થશે। આજે મારી સાથે મહેશભાઈ અનગણ છે, રત્નાબેન હિરપરા છે, અમે લોકો આવ્યા છીએ લાઈવ એટલા માટે કરીએ છીએ કે આ જે આખું ખોટું થઈ રહ્યું છે, જે 250 કરોડનું કૌભાંડ છે, 250 કરોડ રૂપિયા તમારા, મારા, આપણા સૌના ટેક્સમાંથી આ બધા પૈસાના કઈ રીતના કચરામાં પણ પોતાના કહેવાય ને ખીચા ભરવાના આયોજનો કઈ રીતના કરે એ આખું આયોજન છે। આ બાબતે અમે વિપક્ષ તરીકે તો સામાન્ય સભા, મેયરને એવોર્ડ આપવા સહિતના તમામ પ્રકારના પ્રયાસો કર્યા કે કદાચ એમની આંખ ઉઘડે, પરંતુ આંખ એમની ઉઘડી તો ઊંધી રીતે ઉઘડી કે એમણે કચરાનો નિકાલ કરવા માટે તાત્કાલિક ધોરણે એમણે આખું કચરું સળગાવી દીધું। હમણાં અત્યારે સ્વચ્છ સર્વેક્ષણ માટેની આખી ટીમો હવે સુરતમાં આવવાની છે આવનારા સમયની અંદર, અત્યારે એના કન્સલ્ટન્સી માટેનું કામગીરી સોંપાઈ ગઈ છે, કરોડો રૂપિયા એને આપવાના છે કે ભાઈ તમે સુરત શહેર સારું દેખાય એના માટે નોખો ગ્રાફ રેડી કરીને તમે આ સ્વચ્છ સર્વેક્ષણની ટીમને આપો। એ સમય પહેલા જ આ 3-4 વર્ષથી કચરાના જે મોટા મોટા પહાડો પડેલા છે એના નિકાલ માટે આ કોન્ટ્રાક્ટરે આવી રીતના સળગાવી દીધું છે। હવે આપણે વાત કરીએ, અત્યારે મેયરને ફોન કરીને શું જવાબ આપે છે જોઈએ। મહેશભાઈ ફોન કરો।
સુરત શહેરના પ્રથમ નાગરિકને ફોન કર્યો છે. જોઈએ કોર્પોરેટરશ્રીનો ફોન ઉપાડે છે કે નથી ઉપાડતા, કેમ કે જો લાઈવ ચાલુમાં જોતા હશે તો ફોન ઉપાડવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે બધા જ મિલીભગતથી આખી કામગીરી કરી રહ્યા છે. અને જો વિપક્ષ તરીકે જો અમને જાણ થતી હોય કે અહીંયા આવડી મોટી આગ લાગી છે તો પ્રથમ નાગરિકનો શું જાણ નહીં હોય? સવારની આગ લાગેલી છે છતાં પણ હજી સુધી શાસકનો એક પણ કોઈ કોર્પોરેટર હાજર નથી, કોઈ અધિકારી હાજર નથી. નો ઉપાડ્યો ફોન, નહીં ઉપાડ્યો, કોઈ અધિકારી હાજર નથી, કોઈ એટલે કોઈ હાજર નથી, કારણ કે બધાને ખબર છે કે જેટલો સમય વીતશે એટલો જાજો કચરો બળી જશે અને થોડા સમયમાં બધું ભૂલાઈ જશે. કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવાના નામે ઝીરો, બ્લેકલિસ્ટ કરવાના નામે ઝીરો. જો કાર્યવાહીની વાત કરો તો કે અમે પેનલ્ટી ફટકારી છે, પરંતુ પેનલ્ટી ફટકારી માત્ર મીડિયાને ખોટી રીતના ગુમરાહ કર્યું છે. કહી દીધું છે પેનલ્ટી, ખરેખર તમે વસૂલી હોય તો વસૂલી સાથેનો બધો ડેટા તમે મીડિયા સમક્ષ મૂકો, અમને જવાબ નહીં આપો. સુરત શહેરના લોકોને જવાબ આપો કે તમે આ કોન્ટ્રાક્ટર પાસેથી જે પેનલ્ટી તમે 2 કરોડ રૂપિયાની વાત કરો છો વસૂલી છે, પરંતુ એ વસૂલી નથી, માત્ર ને માત્ર મુદ્દો ભટકાવવા માટેની વાત છે. અને આખું આ લાઈવ એટલા માટે જ અમે કરી રહ્યા છીએ કે આખી આ ઘટના જે છે એ ખબર પડે કે કેટલી ગંભીર છે અને કેવી કેવી રીતે તમામ લોકોને ગુમરાહ કરી શકાય છે. હું ભાજપના તમામ આગેવાનો, તમામ નેતાઓને કહેવા માંગુ છું કે જે રીતે તમે સુરત શહેરના લોકો, ગુજરાતના લોકોને જે રીતના ભરમાવી રહ્યા છો, જે તમે હેરાન કરી રહ્યા છો, સાથે સાથે તમે જે ઊંધા દ્રશ્યો બતાવી રહ્યા છો, એ આવનારા સમયની અંદર તમામ લોકો જોવે જ છે ને આવનારા સમયની અંદર તમને બરાબરનો જવાબ પણ આપશે. અને આ જે કરોડોના કૌભાંડ કરો છો એના માટે આજે અમે સવાલ કરીએ છીએ, કાલે સુરતનો એક નાગરિક આ બાબતે સવાલ કરશે. તમે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરશો તો હજારો એવા લોકો, જાગૃત લોકો ઉભા થશે કે તમને 100 વખત સવાલ કરશે અને તમારે 100 વખત જવાબ આપવો પડશે. અને અંતિમ એટલી જ વાત કરું છું કે તમે જે પ્રમાણે કોન્ટ્રાક્ટ કોઈ પણ વ્યક્તિને આપો છો અને પછી તમે ઓન રેકોર્ડ તમે એની પાસેથી ફંડ લ્યો છો, પાર્ટી ચલાવવા માટેના જે પાર્ટી ફંડના નામે ફંડ લ્યો છો અને તમે એમને છૂટ આપી દો છો કે તમે જેટલું ખોટું કરો એટલું ખોટું કરો. લોકોના સ્વાસ્થ્યની કઈ પડી નથી, લોકોના પૈસાની તો નથી જ પડી. તમે બેફામ તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, પણ કમસે કમ એના સ્વાસ્થ્ય સાથે તો ચેડા ના કરો. આજે આખું આ ઝેરી આ જો તમે જોઈ શકો કાળો ધુમાડો જે છે આખો આજુબાજુના ગામડાઓની અંદર જશે, તમામ લોકો જે સ્વાસ્થ્યની યારે ચેડા થશે એની જવાબદારી કોણ લેશે? આ લોકો બીમાર પડશે એના માટે જવાબદાર કોણ થશે? કોઈ પણ પ્રકારની આવનારા સમયની અંદર કોઈ ગંભીર ઘટના બનશે, દુર્ઘટના બનશે તો એની જવાબદાર કોણ રહેશે? એટલે હવે તો થોડીક શરમ કરો અને આ બાબતે થોડુંક ધ્યાન આપો ને આ જે કોન્ટ્રાક્ટર છે ને બ્લેકલિસ્ટ કરો એવી માંગણી છે. અને આ બાબતે તો અમે સતત ને સતત સવાલ પૂછતા રહીશું, ભલે તમારા મિત્ર ખજોદના હોય, આ જે કોન્ટ્રાક્ટર હોય, આ બાબતે અમે સવાલ ઉઠાવીશું. આવનારા સમયની અંદર જે કોન્ટ્રાક્ટરોએ ખોટું કર્યું છે, સુરત શહેરને લૂંટવાનું કામ કર્યું છે અને ભાગીદારીથી જે પાર્ટી ફંડ આપીને જે લાયસન્સ ખુલ્લેઆમ લીધા છે ખોટું કરવાના, એ તમામ લોકોને ઉઘાડા પાડીશું અને એ તમામ બાબતનો અમે જવાબ માંગીશું. જય હિન્દ, જય ભારત.